આવી ગયા છે કંઈક જવાનું છે અમને ખબર નથી હવે ઉતાર્યા છે અમને બધાને જવાના છે જવાના છે એક ગાડીમાં ભાવને ખૂબ ભાંગ પડી છે ભૂખ લાગી છે બહુ ગાડી કીધરે આ જવા દે બોલાવે છે હવે જાય છે ડુંગરા ઉપર શાંતિ સ્તૂપ જોવા બધી ગાડીઓ ભરાય છે અમારી જાય છે હવે શાંતિ સ્તૂપે આવી ગયો રાજુભાઈ આવી ગયું હા ભાઈ એટલું જ છે ધોળા કલરનું મંદિર છે ચલો कहाँ जाना है अभी आगे यहाँ ऊपर अभी जैसे हमें स्तूप है ભૂંગળા ખાશો ભૂંગળા વેફર બધું લઈ માર્કેટમાં ભૂંગળા વેચાય છે પ્રસાદીમાં ભૂંગળા વેચાય છે ના થાય શાંતિ સ્તૂપ આવી ગયું છે એમ પાછળ વ્યૂ બહુ સારા પાછળ નદી આવશે હમણાં કાંઈ ને હાલો આપણે હાલો જાય છે ઉપર ચડી ગયા છે અરે બળદેવભાઈ હારો હારે છે આના ફોટા કોઈ ન પાડતા હા મારાના ફોટા કોઈ પાડતા જ નહીં હા પવન હારો થાય શું કઈ હોય કે ન હોય લોકેશન બહુ મસ્ત છે ઈ વાત ખોટી કરી નાખી ભાઈ અરે બાજુ હરખું છે એવું છે ને તો આવી ગયા છે ઉપર જમાવટ છે આ બધું ચારે બાજુ હરખું જ છે એટલું બધું કામ ખરા જેવું ઠીક બધું મિત્રો આ બધા ફોટા પાડે છે પડી ગયા તમારા ફોટા ઇન્ડિગો ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે ને બાજુમાં ક્યાંક એરપોર્ટ છે હાલો હેઠે ખાય જ નહીં પણ ખાતા જાય થોડોક માવો ખાઈ લઈ ભાઈ દે ભાઈ આ જઈને દે આજ મારા બધા ફોટા બગડ નાખ્યા છે ઓલું જેલ લગાડી પ્લેન આયા બગડા હટી બોલાવે તો દેખાવો તમને પ્લેન આયા આટા મારે હવે અમે જઈએ છીએ બસ તરફ જાવી છીએ અમારે 20 મિનિટ પૂરી થઈ ગઈ 20 મિનિટ અમારી પૂરી થઈ ગઈ છે બધા ફોટા પાડવામાં કંટાળી ગયા હતા એટલે ભાગ્યા બિપિનભાઈ અમારે નો મજા આવી નો મજા આવી ભૂંગળા લઈ લેવા થોડા ભૂંગળા ને ઓલા સકરી લઈ લઈ અહીંથી એક્ઝિટ આ બાજુ છે ને પણ આપણે અહીંથી ઉતરી જાઓ અહીંથી એક્ઝિટ છે અહીંથી ભૂંગળા ને એવું થોડું લઈ લેવું હાલો ખાવા હિલ સ્ટેશન ઉપર ખાવા બેઠા બધા
ખાઈ લીધું હવે પાછા જવાની તૈયારી કરી છે. ચલો પી લીધા અમે બે અને હવે મલાઈ ખાઈ છે ભાઈ હાથમાં. આમાં છે સખી ગોપાલ. બધા એક ના એક મંદિરની શેપ જોઈને બધા કંટાળી ગયા છે એટલે ખાલી બહાર વાટા મારી છે કે અંદર નથી ગયા. ગરમી એટલી બધી છે. થોડુંક અહીંથી હવે અમારે 22-23 કિલોમીટર જગન્નાથ થાય છે. ત્યાં જઈને પાછા દરિયા નાવા. કાલે થોડું વાતાવરણ બગડી ગયું આજે જોઈએ છે શું થાય છે. ખાવામાં શરમાતો હતો. ગુજરાતીમાં આપણો ઉખડ ગઠરીઓ ઈમાનદાર માણસ તો જોઈને એને નીતિ ના દીધા. ઓલા બે તો થોડાક દાંડ હતા એ બે હતી ધંધો કરતા હતા એટલે જ ભલે આપણું થયું જાય દાદાનું કામ સારું હતું પણ એ 20 રૂપિયા તો 20 રૂપિયા પર ભાઈ જેવા આવ્યો ને. હવે ફટાફટ નીકળે ને એટલી વાર છે અત્યારે આરતી ચાલુ છે. દેખાડો જો વિડીયો આ દરરોજ નીકળે છે હે. આપણે કાઢી નાખ્યું ઘરે. અચ્છા મિત્રો ખબર જ પડતી આમ રથ જ છે. એમને કઈક યાત્રા છે કઈ ખબર નથી પડતી પૂરું. रोज में 21 दिन जाएगा अभी ठंड का मौसम है ना अक्षय तृतीया से अभी लास्ट तक 21 दिन तक जाएगा. डेली जाता है ये क्या है क्या मतलब है? ये अभी गर्मी का मौसम है ठंड के लिए प्रभु जाते हैं नौका पे अच्छा राउंड फेर के फिर चंदन तालाब है छोटा सा उसमें तो ऐसे होता है. वो फिर वापस लेके आ जाते रात को हैं. आएंगे रात को अच्छा रात को फिर 3 राउंड करके हो जाएगा. अच्छा બસમાં ટિકિટ ઉતરી ગયા હવે ઉતારા બાજુ હોટલે અમારે મને ઓલો ગોરીલા શું કહે ખબર છે ખર્ચા પાણી કુછ નહીં એમ. મને તો ખર્ચા પાણી કુછ નહીં મેં અભી લટાડી દી આવી ગઈ મેં કીધું 8 લાખ રૂપિયા દે તો ઓછા પડે બોલો. આગળ છે આપણે આગળથી જવાનું. વહેલા પહોંચી જાવ તો જાત તો સી બાત લે થોડી. શેરી કોને યાદ છે? અમને ભૂલાઈ ગઈ છે. હા તો આગળ આવી ગયો.
बोला તમે देख के चलो फिर हम देख के चलेगी ए डोरेमोन say hi on my vlog hi करो hi चलो उतारे दिन मળી જાય અમે થઈ છે હવે બેહવા દરિયા કાંઠે ખુરશી છે તો ખુરશી નકર હેઠા તો બેહવાનું છે થોડુંક હાલશું થોડુંક બેસું કઢી ખીચડી થોડીક આમ ગણ કરી ગઈ છે તો અંદર આવી જાય હવે ત્યાં જઈને પાછા તમને દેખાડજો કાલે દેખાડી પાંચ નથી દેખાડ્યો તમને તમને કર આવી જાવ છો કઈ ઘડી ઘડી વાંગ તો એક હાંબેલું આપજો આ નો હોય હાંબેલા આપણને હિન્દી બોલતા આવડે ને હાંબેલાનું એ પડી કે હાંબેલી પડી કે નો આવે એ આપ ગુજરાતમાં આવે હાંબે પડી કે ખાવે આવી ગયા રાતના દરિયે મોજા જો મિત્રો પબ્લિક જો હોય પબ્લિક એવું ને એવું છે બધી અત્યારે નવું નથી હો ભાઈ મોજા જો ઓલા મોજા જો આવી ખાલી અત્યારે નવા કોરા ને આ પાણી સડી ગયું ના ના બીજું અત્યારે બેઠા છે મિત્રો નાઇટમાં જગન્નાથપુરીના દરિયે મસ્ત મોજા આવે છે અને સંજયભાઈ ની બધા બેઠા છે બળદેવભાઈ જયદેવભાઈ જયદેવભાઈ આ ચશ્મા એક લઈ લીધા છે મારા કેમેરા સંજયભાઈ ના જો આ ભાઈ ના લઈ ગયેલા છે ચશ્મા અને મોજા જોવો તો મોજા જોવો ડેઈલી ખાઈને વી આવવાનું છે હવે મોજ અમારા અહીંયા કોર્ણાકનો સૂર્ય મંદિર અહીંયા બને છે અડધી રાતે દરિયા કિનારે એ પાસે જો તમે હુવાણ જો અમારી હુવાણ જો રાતમાં મોત્યા ઉતરાવવા પડે હાંબેલા જેવો છે ને પણ એમ તો જઈલા કમ્પ્લીટ કરીને જોયું જો જો ઓ જઈલા કેવો મારો વિડિયો માંડ મુહૂર્ત ચાલુ કર્યું ત્યારે વિખી નાખ્યું બધું સપ્લિમેન્ટ માં તો કારીગર આયરો ચાર સ્તંભ આયા બનાવ્યો આમ કેમ છે સર ક્યારમાં ટંકોરી ખખડાવે ગાડી પાવે છે
આવી ગયો કમ્પ્લેટ આપણું કે કેમ છે નહીં નાખવાની કેટલા ભાઈ તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે કાલે સવારે મળીએ ગુડ નાઇટ